महाराजनी जय। सत्य सनातन सती धर्मनी। राम नाम की औषधि खरी नीति थी खाए। अंग पीड़ा व्यापे नहीं, महारोग मटी जाए। वाणी नो पहुँचे वे खरी, वेद न पोसे चार। गुरु गमे पद पामिए, अनुभव उठे लगार। वेद थके ब्रह्मा थके, थके शेष महेश। गीता जी में गुरु गम नहीं, वहाँ सदगुरु का उपदेश। निज स्वरूप जाण्या विना, पाम्यो दुख अनंत। समझाव्यो ते शरणे नमो, सद्गुरु श्री भगवन सद्गुरु महाराजनी। आज रोज ईश्वरभाई ना आंगणे આપણને ભજન અને પૂજન કરવાનો અવસર મળ્યો, જેને અંતરથી સદગુરુ સાથે પ્રીત બંધાણી છે, જેને અંતરથી એવા ભાવ થાય છે કે મને મારા સદગુરુ મળ્યા અને મને બોધ કર્યો, અને આ બોધમાં મારા જીવનનું પરિવર્તન થયું। જેને અંતરથી આવા ઉમળકા આવે છે ને એનું જીવન પરિવર્તન થાય। સદગુરુ પ્રત્યે આપણને ગરજ થાય, અંતરથી ભાવ જાગે, રુદિયો રડે। કારણ કે જ્યાં સુધી અંદરમાં મલિનતા પડી છે, આ મલિનતા ધોવાય ક્યારે? સદગુરુમાં અનન્ય શરણાગતિ થાય, સદગુરુમાં અનન્ય ભાવ થાય, ત્યારે અંદર પડેલી મલિનતા છે એ ધોવાય, પેલા ધોવાય। સંતો આ જ્ઞાનની કક્ષાને પામ્યા છતાં એને લખ્યું કે હું તો દાસનો દાસ છું। કારણ કે આવો દાસ ભાવ કેમ થયો? અંતરમાં ગરીબી આવી, ગરીબી રાખી અને ગુરુને સેવે અને કરે શબ્દનો તોલ। આપ થકી અદકો મળે તો ધારણ કરે બોલ। અંતરમાં ગરીબી આવે, અંતરમાં ઝરણું વહે, કરુણાનું ઝરણું। જો કરુણા જીવનમાં હશે ને તો આપણા ગમે એવા પાપ હશે ને એ ધોવાઈ જશે। આપણી ગમે એવી મલિનતા હશે એ મલિનતા ધોવાઈ જશે। આપણે જ્યાં સુધી આખા છીએ ત્યાં સુધી આ મલિનતા ધોવાતી નથી। અંતરથી એને કાયમ માટે ભાવ થાય કે મને મારા સદગુરુ મળ્યા ને મને બોધ કર્યો, બોધમાં મારું જીવન પરિવર્તન થયું, અને પોતે તપાસ કરે કે મારું જીવન કેવું હતું, મારું પહેલાનું જીવન કેવું હતું ને અત્યારે મારું જીવન કેવું છે, એ તપાસ કરે ત્યારે એને ખબર પડે, એને તફાવત દેખાય। કારણ કે આ કોઈ બહારની ભૂમિકા નથી, સત્સંગ છે એ ભીતરની ભૂમિકા છે।
શબ્દ છે એ આપણને સૂચન કરે છે, પણ સૂચન કર્યા પછી એ અંતરની અંદર કંઈક ક્રિયા કરે છે, આપણા ભીતરમાં કંઈક ફેરફાર કરે છે. જેમ છે એમ સદગુરુના શબ્દને આપણે જો હૃદયની અંદર ધારણ કરીએ અને હૃદયમાં જો ધારણ થાય તો આપણું જીવન પરિવર્તન થાય. કારણ કે એ અંતરનો આખો ભાગ આપણો ફેરવી નાખે છે, અને એ ફેરવતો હોય તો એક સદગુરુનો શબ્દ છે એ આપણા ભીતરની દશાને ફેરવી નાખે છે. એટલે જાગૃત મહાપુરુષના સત્સંગને તમે સાંભળો તો એની અંદર આપણને જોવા મળશે કે જે કાંઈ વાત કરે છે એ પોતાના ભીતરની ભૂમિકા છે. આ જગતની અંદર ઘણા બધા મહાપુરુષો થયા છે. વાણી છે એનું વાંગમય સ્વરૂપ છે. એ તો વાણી મૂકી અને ગયા છે આપણા માટે, આપણને માર્ગ ચિંતા ગયા છે. પણ જ્યારે એ રસ્તે આપણે ચાલીએ ત્યારે આપણને ખબર પડે કે એ મહાપુરુષોએ ભીતરમાં કેવા અનુભવ કર્યા છે. અને એ પ્રતાપ સદગુરુનો છે. સદગુરુ એવી ગરીબી જો હૃદયની અંદર આવે, સદગુરુની અંદર એને પોતાને એવો પ્રેમ થાય, એવી પ્રીતિ થાય, અને સદગુરુના ચરણમાં જો જીવન આવે, સદગુરુના ચરણમાં જીવન આવે ને તો આપણું જીવન પરિવર્તન થાય. ચરણ એટલે આચરણ. રામાયણની કથા છે કે પ્રભુ રામ અને માતા સીતાજી ઊભા છે ને લક્ષ્મણજી એની સેવામાં ઊભા છે. ત્યારે માતાજી પૂછે છે સીતાજી એમને કે કોના શરણ સુંદર છે, પ્રભુના શરણ સુંદર છે કે મારા શરણ સુંદર છે? હવે લક્ષ્મણજી તો પોતે દાસ હતા, બેયની સેવા માટે હાજર હતા. જો પ્રભુના શરણ સુંદર છે એવું કહે તો માં સીતાને ખોટું લાગે, અને માં સીતાના શરણ સુંદર છે એવું જો કહે તો પ્રભુને એ કે ખોટું લાગે. એટલે પોતે જ્ઞાની પુરુષ હતા. એને કીધું કે પ્રભુ આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. પ્રભુ રામના ચરણ તરફ ઈશારો કર્યો અને કે પ્રભુ આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એટલે સમજવા વાળા સમજી ગયા કે સદગુરુએ જે આપણને આચરણ આપ્યું છે, શું આપ્યું છે? આચરણ આપ્યું છે, રેણી આપી છે. અને એ રેણીમાં જ્યારે આપણું પરિપૂર્ણ જીવન આવે ને ત્યારે ઈ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. આપણું આચરણ છે ને એ શેનાથી સુંદર લાગે? રેણીથી સુંદર લાગે. સદગુરુએ આપણને રેણી આપી છે, અને એવી રેણી જ્યારે જીવનમાં આવે ત્યારે જીવનમાં ગરીબી આવે, અને પછી ગરીબીના ગાડા ભરે. સંતોએ ગરીબીના ગાડા ભર્યા. ક્યાંય ગયા તો એને કાંઈ માનની પડી નહોતી, કોઈ અપમાનની એને પડી નહોતી, કારણ કે ભીતરથી એને ખબર પડી ગઈ કે મારો પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. તો આ બધાની અંદર પરમાત્મામય જોઉં તો આની અંદર મારે કોની સાથે મિત્રતા કરવી, કોની સાથે શત્રુતા કરવી? બધાની અંદર એક જ તત્વ દેખાણું, બીજો સહેજ નહીં. આવું એકવાર ગોરખનાથ અને મસંદરનાથ ને ગોરખનાથ પ્રશ્ન કરે છે કે પ્રભુ ગરીબી કોની હે? કે ગરીબી જોયું હોય તો કબીર જેવી ગરીબી કોઈનામાં નહીં. કે મસંદરનાથ ને ગોરખજી કહે છે તમે કયો છો પણ મારે કેમ નક્કી કરવું? એ કે તાર જોવી છે એની ગરીબી? કે હા એની ગરીબી મારે જોવી છે. તો કે કરો મેળાવડાનું આયોજન, અને કબીર સાહેબને આમંત્રણ દેવાનું નહીં. આજુબાજુમાં બધાને વાયક મોકલવાના, પણ કબીરને વાયક મોકલવાના નહીં. અને ઈ દિશામાંથી જેટલા આવે એ બધાને કહેવાનું કબીરના ગામ મોરથી હાલવાનું, કબીરને કહેતું આવવાનું કે મસંદરનાથ ને ગોરખનાથે મેળાવડો કર્યો ને અમે જઈએ છીએ, પણ કબીરને આમંત્રણ મોકલવાનું નહીં. કાંઈ વાંધો નહીં. હવે અહીંયા મેળાવડાનું આયોજન થયું, બધાને વાયક મોકલાઈ ગયા. ને પછી બધા જ્યારે મેળાવડાનો સમય થયો એટલે બધા નીકળે, એટલે બધા કબીર સાહેબને કહેતા જાય કે તમારે વાયક નથી? અમારે તો વાયક છે ને, અમે તો મસંદરનાથ ને ગોરખનાથ ને ત્યાં મેળાવડામાં જઈએ છીએ. અરે કે એને ઉતાવળમાં ભૂલાઈ ગયું હશે. વાયક ન હોય તોય ભજન સત્સંગમાં જવામાં શું વાંધો છે? કમાલ ને કે હાલ તૈયાર થા, આપણે કે
ભજન સત્સંગમાં જવું છે, ગોરખનાથ ને મસંદરનાથ મેળાવડો કરતા હોય અને આવો સંત મેળાવડો થતો હોય ને આપણે ન જાય એવું થોડું બને? એ કે પણ પ્રભુ આપણને વાયક નથી મળ્યું. એ કે આમાં વાયકનું શું હોય ભજનનું? એ કે આ બધા જાય છે એટલે આજની તારીખ છે ને આજ જવાનું છે, આપણે હાલી કે પ્રભુ પણ વાયક નથી, આપણને માન સન્માન. એ કે એમાં માન સન્માન નું જોવાનું ન હોય, હાલ ને ભાઈ. એટલે કમાલ ને લઈ અને નીકળે છે, ન્યા જાય છે એટલે ગોરખને સ્ટ્રીક કહી દે છે મસંદરનાથ. એ કે બધાનું સ્વાગત કરવાનું પણ કબીરનું કમાલનું સ્વાગત કરવાનું નથી. કાંઈ વાંધો નહીં, બધા આવે છે, બધાનું ફૂલ થી સ્વાગત. સંતો પધારે એટલે ફૂલથી સ્વાગત કરે, સામૈયા કરે. પણ કબીર સાહેબ ને કમાલ આવ્યા એટલે કોઈ સ્વાગત નહીં, કાંઈ નહીં. કમાલ અંદરથી હલબલી જાય કે પ્રભુ આપણું કઈ સ્વાગત નથી, કારણ કે આપણને બાયક મળ્યું નથી ને આપણે આવ્યા છીએ, આ લોકો આપણું કઈ સ્વાગત કરતા નથી. એ કે ભાઈ આપણે સ્વાગત નું શું હોય? એ કે હાલ આપણે બેસી જઈએ. એટલે બધા બેઠા હતા, લાઈનમાં બેસી ગયા. પ્રસાદનો સમય થયો. પ્રસાદનો સમય થયો એટલે મસંદરનાથે પાછું ગોરખને કહી દીધું કે બધાને પત્રાવળી આપજો પણ કબીરને કમાલને ન આપતા. એ ભારે કરી કે ગોરખનાથ કે એમ કરશું તે કે હા. અને બધાને પ્રસાદ લેવા માટે બેહાર્યા જ્યાં કબીર અને કમાલ આવ્યા એટલે એને પત્રાવળી આપી નહીં, એને બેયને મૂકી દીધા અને આગળથી પત્રાવળી. અરે કમાલ કે પણ પ્રભુ આપણને પત્રાવળી નો આપી. કે પણ આપણે પત્રાવળી શું છે કે લાઈને જોડો, એ કે જોડામાં ખાઈ લ્યો, બરોબર. અરે પ્રભુ પણ આમ ન હોય કે, બરોબર છે, આમ થોડું હોય. જ્યાં આપણું માન સન્માન ન હોય ત્યાં આપણે ઊભું ન રહેવાય. અહીંયા પંગતમાં આપણે ન બેહી. કે તું બે ભાઈ, બરોબર છે, આપણે તો પેટ ભરવા રે મતલબ છે ને ભાઈ. પત્રાવળી નો આપી, જોડું લાવી કે તારે એક જોડામ તું લે ને એક જોડામ હું લઉં કે. અને પીરસતા પીરસતા આવ્યા એટલે કે કેમાં નાખી? નાખો જોડામાં. દાળ આવી કે શેમાં નાખી? કે નાખો એમાં. અને બે પ્રસાદ લેવા જ્યાં આમ કરીને આમ કોળિયો મોઢામાં લેવા જાય છે ને મસંદરનાથે દોટ કાઢી. કે હું તને કહેતો હતો ને ગોરખ, તારે ગરીબી જોયું હોય ને તો કબીરની ગરીબી આ ગાડા ભરીને આવ્યો. ઈ કે જો આવી જો ગરીબી હોય ને તો એને સેવી લેવાય. કારણ કે ભીતરની અવસ્થા છે, જે જાગ્રત મહાપુરુષ, જે જ્ઞાની મહાપુરુષ છે ને, એની ભીતરની અવસ્થા છે, એનો અંદરથી વાલ ફરે છે, એનાથી બહારથી કાંઈ ન હોય. જે સાચો અનુભવી જ્ઞાની પુરુષ છે એની ભીતરની કક્ષા જોવાની છે, એની બહારની કક્ષા. હા, તમને શાસ્ત્રો દ્વારા શાસ્ત્રોનું મોટું મોટું જ્ઞાન હશે, બરોબર, તો એ દેખાડામાં હશે. ક્યાં હશે? મોટા મોટા દેખાડા હશે, બરોબર છે. એને જેવું તેવું સ્ટેજ નો હાલે, એને જેવું તેવું સાઉન્ડ નો હાલે. તમે એવું બધું જયારે જોવો ને ત્યારે તમને ખબર પડશે. એને જે તબલા વાળો નો આવ્યો હોય કાર્યક્રમ બન રહે તો એ ખબર પડે કે આ દેખાડાની ભક્તિ છે. અને ઓલો તમે જ્યાં બે કોથળો પાથરીને બેહારો ને તોય ભજન કરવા તૈયાર હોય, તો એ સમજી જવાનું કે નહીં આચો મળ્યો. કારણ કે એ ગરીબી લઈને આવ્યો છે. અને સંતોએ આપણને શું કીધું કે આમાં જ મટી જવાનું છે, કઈ થવાનું નથી. જો થાવા ગયા અહીંયા બેઠા છીએ એટલે પડવાના, પણ જે હેઠો જ બેઠો છે એને પડવાની ક્યાં બીક છે? એને બીક ખરી? જેને જીતવું જ નથી એને હારવારે હું લેવા દેવા છે? જેને જીતવું છે એને હારની બીક છે, પણ જેને જીતવું જ નથી, જે અંદરથી જ જીતી ગયો છે, અંદરથી જ હારી ગયો છે, એને કોઈ હરવી શકે નહીં. પણ આપણને શું છે? આપણે જીતવા માટે આવ્યા છીએ, આપણે હારવા. સદગુરુએ આપણને હારવાનો માર્ગ મૂકી દે બધું ભાઈ, બરોબર. સદગુરુએ આપણને હરાવ્યા છે, કાંઈ રહેવા દીધું નથી. આપણે તપાસ કરવાનો આપણી અંદર આપણું કઈ છે. જો આપણું કઈ હોય તો આમાં જીતવાની જરૂર છે. બાકી આપણે તો હરાવ્યા છે સદગુરુએ. સદગુરુએ કીધું ભાઈ બધું મૂકી દે. આ મૂકવાનો માર્ગ છે, કઈ બનવાનું નથી. કારણ કે કાંઈ પણ બન્યા એટલે પકડાઈ જવાના. આ જગતની અંદર જે કાંઈ પકડાણું છે ને એ એનું કારણ એક જ છે, કંઈક બનવા ગયા એટલે પકડાણા, ઓલા મટી ગયા. ગોરખનો આપણે ઘણી વાર દ્રષ્ટાંત લઈએ. ગોરખ અને કબીર સાહેબનો સંવાદ થાય છે, અને સંવાદની અંદર કે છે ગોરખનાથ પાસે સિદ્ધિ હતી, કારણ કે સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. સિદ્ધ પુરુષ હોય ને, એ સિદ્ધ પુરુષ હોય એ આખા જગતનું કલ્યાણ કરે પણ પોતાના આત્માનું કલ્યાણ ન કરી શકે. અને સિદ્ધ પુરુષ હોય ને એને એક દાયકો એની વાહ હોય, એક દાયકા પછી કોઈ એને યાદ ન કરે. અને એનો હું તમને દાખલો લઈને કહું કે આપણી સત્તાધારની જગ્યા
વર્ષો પહેલા આપણે કાયમ માટે બધા જે કાંઈ જાત્રાળુ બધા સત્તાધાર જાતા, હવે સત્તાધાર કોણ જાય છે? કારણ કે દાયકો પૂરો થયો. આજે એવો દાયકો બગદાણાનો છે, આજે બધા જાય છે ત્યાં. એક દાયકો પૂરો થાય પછી જગ્યાનું માતમ પૂરું થઈ જાય. કારણ કે એક દાયકા માટેનું હોય. સિદ્ધ પુરુષ છે એક. હવે મીરાને કોઈ ઓળખીએ આપણે છતાં આજે યાદ કરીએ ને, નરસિંહાને ઓળખીએ આપણે છતાં યાદ કરીને, ગંગા સતી, પાનબાઈ, 18,000 ભક્તમાળ થઈ ગઈ. 18,000 ભક્તમાળમાં આપણે બધાને યાદ કરીએ છીએ, નકર આપણે કોઈને ઓળખીએ ખરા? એના ક્યાંય મંદિરો છે ખરા? એની ક્યાંય જગ્યાઓ છે ખરી? અને છતાં આપણે એને યાદ કરીએ છીએ. કેમ? આત્મજ્ઞાની પુરુષ હતા, પોતાને આત્માની ઓળખાણ કરી હતી એને. સિદ્ધ પુરુષો છે એ 100 દાયકાની કદાચ આખા જગતનું કલ્યાણ કરે, પણ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે નહીં. એ તમે ત્યાં જાઓ તમારા દુઃખ દર્દ દૂર કરે, પણ પોતાના આત્માનું કલ્યાણ ન કરી શકે. કારણ કે જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે એ આનાથી પર હોય, એ આની અંદર હોય નહીં. કારણ કે આ સૂક્ષ્મ વેદ છે. આગળ આ વાણી બોલાણી થી ને, આ સૂક્ષ્મ વેદ છે એ સંતોના મુખમાં છે, એ ક્યાંય લખેલો નથી. 4 વેદ વાણી ન પહોંચે, વેખરી વેદ ન પહોંચે 4. ગુરુ ગમે એ પદ પામીએ, અનુભવ જો ઉઠે લગાર. સદગુરુ ગુરુ ગમ મળે ને તો આ સૂક્ષ્મ વેદ સમજાય, નકર આ સૂક્ષ્મ વેદ સમજાય નહીં. સંતોએ કીધું સૂક્ષ્મ વેદ હે ન્યારા સંતોભાઈ, સૂક્ષ્મ વેદ હે ન્યારા. 5 તત્વ કા દેવળ બનાયા, વામે 10 દરવાજા. 9 દરવાजे नौबत वागे, 10 में मोल दीदारा संतोभाई, सूक्ष्म वेद है न्यारा. 5 તત્વોનું આ દેવળ બનાવ્યું અને આની અંદર 10 દરવાજા મૂક્યા. કેટલા? 10 દરવાજા મૂક્યા છે. અને એ 10 દરવાજા છે ને, એમાં 9 દરવાજે નોબત વાગે. ક્યાં? એ 9 દરવાજે ઈ જ રણુકાર કરી રહ્યો છે, પણ આપણે એને ઓળખતા નથી. આ તો સદગુરુ જયારે સૂક્ષ્મ વેદ ખોલે, સૂક્ષ્મ એટલે અતિ સૂક્ષ્મ છે, જે સંતોના મુખમાં પડ્યો છે, બાકી ક્યાંય લખવામાં આવ્યો નથી. એ સૂક્ષ્મ વેદ જ્યારે ખુલે ત્યારે આપણને આ વાત સમજાય, એ પેલા સમજાય નહીં. 9 દરવાજે નોબત વાગે, 10મેं મોલ દેદારા સંતોભાઈ, સૂક્ષ્મ વેદ હે ન્યારા. આ 5 તત્વોનું આ દેવળ બનાવ્યું ને, એમાં 10 દરવાજા છે. એમાં 9 દરવાજા છે ને, એ આપણે તો શરીરના 9 દરવાજા ગણીએ, બરોબર? એ તો સ્થૂળ છે. આપણા શરીરને સ્થૂળ દ્વાર છે, 9 દ્વાર છે, બરોબર છે? 2, 2, 4, 2, 6, 7 અને 2 ગુપ્ત, બરોબર? એમ કરી 9 દ્વાર છે. 9 દ્વારે એ જ રણુકાર કરી રહ્યો, પણ એ તો સ્થૂળ દ્વાર છે. સંતોએ સૂક્ષ્મ દ્વાર બતાવ્યા અને એમાંથી જીવન, આ 9 દ્વારમાંથી આપણું જીવન ખેંચ્યું છે. ઓ સદગુરુએ આપણે ક્યાં અટવાણા હતા, ક્યાં રોકાણા હતા, એ આપણે તપાસ કરવાની છે. આપણું જીવન ક્યાં રોકાણું હતું? આ 9 દ્વારમાં આપણું જીવન રોકાણું છે. સદગુરુએ ત્યાંથી આપણને આ 9 દ્વારમાંથી બહાર કાઢીને 10મા દ્વારે લઈ જવાનું. આખી દિશા ફેરવવાની છે. કોઈ જેવું તેવું કામ નથી. આખો કૂવો ઉલેસવાનો છે. સદગુરુએ આખો કૂવો ઉલેસ્યો છે. આ 9 દરવાજેથી સદગુરુએ આપણને ખેંચ્યા અને 10મા દ્વારે એને લઈ ગયા. જોઈ લે, આ તારું સ્વરૂપ છે અને આયા આનો દીદાર થાય એમ છે. એ પેલા આનો દીદાર થાય એમ નથી. જો આ 9 દ્વાર કયા છે? આ તો સ્થૂળ દ્વાર છે, બરોબર છે? એ તો ક્રિયા માટે આપણને પરમાત્માએ આપ્યા છે, પણ 9 દ્વાર કયા? પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આખા દિવસમાં આપણે તપાસ કરવાની. આ 5 વિષયની અંદર જ આપણું જીવન હોય. ક્યાં હોય? બરોબર છે? ક્યાંક સ્વાદ લેવામાં રોકાઈ ગયા છીએ, બરોબર છે? ક્યાંક શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, આ પંચ વિષયની અંદર આપણું જીવન રોકાણું છે. અને 4 અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આખા દિવસમાં કાં આપણે મનના પ્રદેશમાં હોય, કાં બુદ્ધિના પ્રદેશમાં હોય, કાં ચિત્તના પ્રદેશમાં હોય, કાં અહંકારના પ્રદેશમાં. અહંકારના ઘણા બધા અંગ છે. એની અંદરથી આપણું જીવન ક્યાં ક્યાં વહે છે ને, એ આપણે તપાસ કરવાની. અહંકારના 8 પ્રકાર છે. આપણને એટલા બધા અહંકારો લાગ્યા છે ને, અહંકાર જ આપણને પોતાનું પણ મટવા નથી દેતું. પોતાપણું જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થાય. અહંકાર મટે તો પોતાપણું પ્રગટ થાય. પોતાપણું મટે તો પરમાત્મા પ્રગટ થાય, નકર પરમાત્મા પ્રગટ થાય નહીં. અહંકાર કયા કયા છે? સત્તા, સંપત્તિ, કુળ,
સૌંદર્ય, જ્ઞાન, કેટલા બધા 8 પ્રકારના અહંકારો છે. એ 8 પ્રકારના અહંકારોમાં આપણું જીવન હોય ક્યાંક ને ક્યાંક. અને એ અહંકારમાં આપણે છે ને નો કહેવાનું ગમે એને આપણે કહી દેતા હોય, ગમે એની હારે ગમે એવો આપણે વ્યવહાર કરી દેતા હોય. આપણને એ નથી ખબર રહેતી કે આપણે પરમાત્મા હારે જ વ્યવહાર કરીએ. આપણું જીવન ક્યાંક ને ક્યાંક આ 9 દ્વારમાં તપાસ કરવાની, એક આખો દિવસમાં આપણું જીવન ક્યાં ક્યાં રોકાણું છે. સદગુરુએ આ 9 દ્વારમાંથી કાઢ્યા આપણને. આ સૂક્ષ્મ દ્વાર છે, આ સ્થૂળ દ્વાર છે જે શરીરના છે. બરોબર છે. એ સ્થૂળ દ્વાર સાથે પાછું સૂક્ષ્મનું અટેચમેન્ટ છે. બે એક રૂપ જ છે, બે જુદા નથી. આ સ્થૂળ દ્વારની હારે એ સૂક્ષ્મ દ્વાર આપણા જોડાયેલા છે. આ પંચ વિષય આપણને લાગ્યા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આપણે જોઈએ તો આખો દિવસ રસ લેવામાં જ રોકાણા હોય, આરો મોળો. બરોબર. ખાવા બેઠા હોય તોય આપણે બધી પ્રકારના રસ લેતા હોય. બરોબર છે. જો આપણને પ્રિય હોય તો આપણે કેટલું ખાઈ લઈએ નક્કી નહીં. નો પ્રિય હોય તરત કહી દે હું પણ આવું બને. પણ તારે પેટ ભરવા હારે કામ છે કે રસ લેવા હારે કામ છે? આપણે કયો રસ લઈ તપાસ કરો. હકીકત પરમાત્મા આ જીવન આપણને પેટ ભરવા માટે ખાવા માટે જીવવાનું છે કે જીવવા માટે ખાવાનું? એ પેલા તપાસ કરો. જગતમાં 90% લોકો છે ને જીવવા માટે નથી ખાતા, ખાવા માટે જીવે છે. એટલે જ આપણે આ રિંગ રોડ ઉપર બધું હાલે છે ને. નગર હાલે એટલું બધું ઘરેલા શાક રોટલી ખાઈને જો પેટ ભરાઈ જતું હોય થોડે આ રિંગ રોડ ઉપર આટલું બધું હાલે. આપણે તાણ પડે ખરી રળવામાં? ન પડે. પણ આપણે ખાવા હાટું નથી જીવતા. બરોબર છે. ખાવા હાટું જ જીવીએ છીએ, પણ જીવવા હાટું ખાતા નથી. જો જીવવા માટે ખાતા હોય તો રસ લેવાનું છે નહીં. તો પછી ખાલી અંતરથી પોતાને ખબર પડી જાય પેટ ભરાઈ જવું. પેલા ઋષિ મુનિઓ છે ને, જે સાધુ સંતો હતા એ બધાને ભિક્ષા માંગવા મોકલતા. આશ્રમોની અંદર જયારે સાધુ થાય પછી એને ભિક્ષા લેવા મોકલતા. ભિક્ષા લેવા શું કરવા મોકલતા ખબર? પ્રણાલિકા. આપણે એમ કહીએ કે ભિખારી છે ને આમ ને તેમ. ભિખારી નો કહેવાય એને, એ પ્રણાલિકા હતી. પણ આપણે કહીએ કે હવે માંગણ છે ભાઈ જવા દો નાને, એમ ન હોય. એને ટ્રેનિંગ આપતા સંતો. ત્યાં આશ્રમની અંદરથી આ પાત્ર લઈને નીકળે એટલે નક્કી હોય કે આની અંદર આજે દાળ ભાત જ આવશે કે રોટલી આવશે, જે આવે એ ખાઈ લેવાનું. બરોબર. એની કોઈ માંગ હોય નહીં. એ માંગ મટાડવા માટે છે ને એને ભીખ લેવા માટે બધે મોકલતા દ્વારે દ્વારે. કોઈ પણ 5 ઘર જ ચેતાવાના. કેટલા? 5 ઘર. 6ઠા ઘરે પછી જાય નહીં. જો 5 ઘરેથી ભિક્ષા મળે તો એ લે, ન મળે તો તેદી અફવા કરે. બરોબર છે. બાકી 6ઠા ઘરે વળતે દી પાછા 5 ઘરે ભિક્ષા માગે. આવા નિયમો હતા. એટલે એ ખોટા નહોતા, કારણ કે એમાંથી એને જીવનને ખેંચવું હતું. નકર આપણે કંઈક ને કંઈક અપેક્ષા હોય, આજ આ મળશે તો આપણને આનંદ આવશે, આ નહીં મળે તો મજા નહીં આવે. એમ હોય? એમ ન હોય. એટલે સંતો એટલે આ ભિક્ષાની પ્રવૃત્તિ એટલે હતી, સંતો એટલે મોકલતા બધે. આપણે તપાસ કરવાની કે આ 5 વિષય છે કે આ 5 વિષયમાં મારું જીવન ક્યાં રોકાણું છે. ત્યારે આપણને એક વિષય પતંગિયાને એને આ જે પશુ પક્ષીઓને એક વિષય લાગ્યો ને એક વિષયમાં એના પ્રાણ વયા જાય છે. આપણને તો 5 લાગ્યા. હવે આ 5માંથી કેમ ખેંચવો? સદગુરુએ એટલે આપણને આ જ્ઞાન આપ્યું. સદગુરુએ એટલે કીધું કે આ જે મોભ નેવાના પાણી છે ને મોભે ચડાવવા છે. હેલી વાત નથી. આ નેવાના પાણી મોભે ચડાવવાના છે. આ 5માંથી એને બહાર કાઢવો. કેમ કાઢવો? એક વિષયમાં જો પતંગિયું એક વિષય એને રૂપનો વિષય લાગ્યો અને રૂપની હારે એવું ઘેલું થાય કે જ્યાં દીવો ભાળી જાય ત્યાં જાય અને પોતાના પ્રાણ ત્યાગી દે. નકર એને ખબર છે કે ત્યાં નજીક જાય છતાં મારો પ્રાણ જવાનો છતાં ત્યાં જાય છે, કારણ કે એ પોતે વિષયની અંદર એટલો બધો ઘેલો બન્યો છે. માછલી એને રસનો વિષય લાગ્યો છે. માછલી જે પકડવા જાય ને ઓલી ગોળી બનાવે ને ગોળીમાં કાંટો નાખી અને એવી રીતે નાખે અને ઓલું રસ લેવા જાય ને માછલી, અને એમાં એનું તાળું એની અંદર ચોંટી જાય અને માછલીનો પ્રાણ જાય. હરણાને બધાને એક વિષય લાગ્યો. આપણે બધાની વાત તો કરવા જાવ સમય નીકળી જાય. બરોબર. આપણે સમજવાનું એ છે કે આપણને 5 વિષય લાગ્યા. આ 5 વિષયમાંથી આપણું જીવન નીકળ્યું બહાર. આપણે તપાસ કરવાની કેટલું આપણું જીવન બહાર નીકળ્યું. આખા દિવસમાં આપણે આ રૂપમાં જ રોકાયા ને જોવામાં જ રોકાણા ને આ જગતમાં ક્યાં રોકાણા આપણે?
આ રૂપ છે, રૂપ જોતા જોતા આ રૂપની અંદર આપણે રોકાઈ ગયા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, બરોબર છે. ગંધમાં રોકાણા, સ્પર્શમાં રોકાણા, આ બધામાંથી સદગુરુએ બહાર કાઢ્યા. એટલે સંતોએ કીધું કે ઉસ દેવળ મેં દેવ બિરાજે, વામે 10 દરવાજા, 9 દરવાજે નોબત વાગે, 10મે મોલ દીદારા. કારણ કે જયારે પોતાનું મૂળ સ્વરૂપ બતાવ્યું એ 10મા દ્વારે હતું. ક્યાં હતું? 10મા દ્વારે હતું. ઉસ દેવળ મેં દેવ બિરાજે, આરતી થાય અખંડ ધારા. चंद्र सूरज चौकी फरत है, झिलमिल नूर अपारा, संतो भाई सूक्ष्म वेद है न्यारा. उस देवल में देव बिराजे. जो आ देवल से ना देव बिराजे. आरती थाय अखंड धारा. આપણે હવારમાં આરતી ઉતારીએ, પરમાત્માની આરતી ઉતારીએ, પણ અહો નિશ આરતી ઉતરી રહી આપણને ખબર નથી. આ રતિ રતિ નામ સુરતા થાય. આપણી સુરતામાં એવી ગરજ થાય ને તો આરતી ઉતરે, નકર ઉતરે નહીં. આપણી સુરતાને ગરજ થવી જોઈએ. આ સુરતાને ગરજ છે ને એટલે સદગુરુની આરતી ઉતારે છે. આરતી અહોનિશ ઉતરી જ રહી છે. જો આ ચંદ્ર સૂરજ દોનો, આ ચંદ્ર સૂરજ છે અને અહોનિશ આરતી ઉતારે છે. આ બધા પરમાત્માની જ આરતી છે. ને કોની આરતી છે? નામ નયન में रम रहा जानत विरला कोई, जाको पूरा सदगुरु मिला ताको मालूम હોય. જેને એવા સદગુરુ મળ્યા એને ખબર છે કે નામ નયન ની અંદર રમી રહ્યું છે અને અહોનિશ આરતી ઉતારે છે. उस देवल में देव बिराजे. ई देवल ની અંદર દેવ બિરાજે ને આરતી થાય અખંડ ધારા. ચંદ્ર સૂરજ દોનો ચોકી ફરત है, झिलमिल नूर अपारा. કારણ કે એનું જ નૂર છે, બીજા કોઈનું નૂર છે નહીં. એ ચેતન થી જ ચેતનનો પ્રકાશ છે. બાકી આની અંદર જો પ્રકાશ છે ને તો આ સૂર્યનો પ્રકાશ છે. એટલે સૂર્ય તમારાથી પ્રકાશિત છે. આપણને પોતાને નાના માન્યા છે અને બાકી બધું મોટું માન્યું છે, બરોબર છે. હકીકત તમારા વડે જગત છે. આની અંદર પ્રકાશ છે ને, ચેતનનો પ્રકાશ, એટલે આ સૂર્યનો પ્રકાશ છે. જો આમાં ચેતનનો પ્રકાશ ન હોય તો સૂર્યનો પ્રકાશ તમારા માટે કામનો નથી. એટલે કૃષ્ણએ ગીતામાં કીધું કે કરોડો સૂર્ય પ્રકાશિત થાય તોય મને પ્રકાશિત કરી શકે નહીં. હું સ્વયં પ્રકાશિત છું. તમે કેવા છો? સ્વયં પ્રકાશિત છીએ. આપણે સ્વયં પ્રકાશિત છે, પણ પોતે પોતાના પ્રકાશને ભૂલી ગયો છે. એ ચેતનાના પ્રકાશને ભૂલી ગયો છે. ચેતનને ભૂલીને જળની હારે બાત ભરી છે અને જળની હારે બાત ભરી છે અને હાચું માની બેઠો. અંદર જે ચેતન હોકારા કરે છે ચેતનને ભૂલી ગયો છે. એ અહોનિશ આરતી ઉતારે છે. કોની? આ સુરતાને ગરજ થાય ને તો આરતી ઉતરે. આપણને ગરજ જ નથી થતી. ગરજ નથી થતી ને એટલે તો આપણે વળતા નથી. આપણે સહેજ નરમાશ નથી આવતી આપણા જીવનમાં. આપણા જીવનમાં નરમાશ કેમ નહીં આવતી હોય? તપાસ કરવાનું. ક્યાંક આપણો અહંકાર રહી જાય છે અને એ અહંકાર છે ને એ આપણને નમવા નથી દેતો. આપણે સવારમાં માતા પિતાને પગે લાગવું હોય તોય આપણને શરમ લાગે. જેને આપણને જન્મ આપ્યો છે, બરોબર છે, અને જે આપણા બીજા ભગવાનને તો આપણે નથી જોયા, બરોબર છે, એ સાક્ષાત ભગવાન સામે છે, એને આપણે પગે નથી લાગી. વિચાર તો કરો આ અહંકાર કેટલો પ્રબળ હશે આપણો. આ નમવા ન દેતો હોય તો આપણો અહંકાર નથી રમવા દેતો, બીજું કાંઈ નથી. આપણી અંદરથી જાતું નથી. આ તો મટી જવાનો માર્ગ છે. એટલે સંતોએ કીધું કે તું આમાંથી નીકળી જા. તો આમાંથી નીકળવું હોય તો જીવનને સ્થિરતામાં લાય. જીવનને છે ને કૂણું બનાવવાનું છે. કેવું કૂણું? સદગુરુનું જ્ઞાન મળે અને જ્ઞાન છે એની સાથે જો તમે ધીરે ધીરે સત્સંગને વણતા જાઓ, એ વણતા વણતા જેમ બેનો રોટલી ઓલી જેમ વધારે એને મહળે એ પ્રમાણે લોટ કૂણો થાય. કેટલો જેમ વધારે મહળે એમ લોટ કૂણો થાય. આપણે વિચાર કરવાનો કે આપણે જેમ સત્સંગ સાંભળીએ એમ આપણું જીવન ટાઈટ કેમ થતું જાય છે? આપણા જીવનની અંદર કુણપ કેમ આવતી નથી? બોલાવવા ન થાય. છે જમતું આમ તેમ થયું હોય ત્યાં આપણે 7મા આસમાને ચડી જાય. તે આપણે તપાસ કરવા યાર કુણપ નથી આવતી જીવનમાં. નથી આવતી એનું કારણ છે કે આપણે જેમ જેમ સદગુરુના શબ્દને ધારણ નથી કર્યું. સદગુરુના શબ્દને ધારણ કરે ને એટલે દાસનો દાસ બને, દાસ થઈ જાય.
બરોબર છે. પછી એની અંદર પોતાપણું હોય નહીં, પોતાપણું મટી જાય તો આ જગતની અંદર આપણે તપાસ કરીને અમારો ઓલા મનસુખભાઈ કહેતા એ કે જેથી મને આ ખબર પડી ને બરોબર ત્યાં સુધી તો અહંકાર એવો હતો ને કે આપણે મરવાના જ નથી, બરોબર. પણ એક દી એવો આવ્યો ને હાન થયું ને અને આમ અંદરથી હાજા ગગડી ગયા કે ઓ બાપલ્યા આ શેનો અહંકાર છે આપણને. હવે કે હું ખાલી જોઉં ને આમ બેઠો હોય કોઈક વાત કરતો હોય ને એવા રોપથી વાત કરતો હોય ને એ ભાઈ ધીમો રે મરી જાય, બરોબર છે. કારણ કે દેખાઈ ગયો પરચો તો પરમાત્મા દેવાનો જ છે, આપણને નથી દેવાનો એવો નથી. પણ આપણને એમ છે કે આપણે અહીં અમરપટ્ટો લઈને આવ્યા છે, આપણે ક્યાંય જવાના નથી, એટલે આપણે આપણા અહંકારને મોટો પ્રબળ કરીએ છીએ. ઓલે પૂરું સંતોને ખબર પડી ગઈ કે ભાઈ આમાં કાંઈ કર્યા જેવું છે નહીં, મારો રામ રાખે એમ રહેવાય, બાકી આમાં બીજું કાંઈ કરાય નહીં. જો રામ રાખે એમ રહેતા આવડી ગયું તો પછી કઈ ઉપાધિ જ નથી. મીરાને ગમે એટલું દુઃખ આપ્યું પણ મીરા એમ ન કીધું કે મને આ રાણા એટલું દુઃખ આપ્યું એમ. એ તો આપણે આજે કહીએ છીએ કે રાણા એની ઉપર રાણો મીરા ઉપર કોટોન આટલા દુઃખ આપ્યા, ઝેરના ઘૂંટડા મોકલ્યા, બરોબર, ઝેરના કટોરા મોકલ્યા, આ બધું. જ્યારે મીરાબાઈ છે ને, મીરાબાઈને ધીરે ધીરે ખૂબ ફર્યા પણ જે એને જે વસ્તુ જોતી હતી મળે નહીં ક્યાંય, બરોબર. કારણ કે પોતે કૃષ્ણ ઉપાસક હતા અને નાનપણથી જ તેને કૃષ્ણની મૂર્તિ આપવામાં આવી, બરોબર છે. કારણ કે નાનપણથી એને કેમ ભક્તિ લાગેલી ખબર? મીરાના બાપા હતા અને મીરાના બાપા ખૂબ ભક્તિમય હતા, જયમલ રાઠોડ. અને જયમલ રાઠોડ છે અને એવા ભક્તિમય હતા, આ ભક્તિ એને જોયેલી નાનપણથી. જયમલ રાઠોડને પોતાનો નિયમ એવો કે હવાપોર દિવસ ઉગે ત્યાં સુધી પરમાત્માનું ધ્યાન કરે, અને હવાપોર દિવસ ન ઉગે ત્યાં સુધી અંદર બેહેન કોઈને બોલાવાય નહીં જવાના, એને ધ્યાનમાંથી કોઈ ઊભા કરવાના નહીં. આવી પોતાની તીવ્રતા એમ પરમાત્મા પ્રત્યે. આપણે કઈક નિયમ ન હોય એમાં આ નિયમ એનો જયમલ રાઠોડનો. હવે જયમલ રાઠોડનો એવો નિયમ, પોતે ધ્યાનમાં બેઠા હોય, બરોબર, અને 10-11 વાગે અને ત્યારે એ ધ્યાનમાંથી બહાર આવે, બાકી કોઈને બોલાવા જવાના, કદાચ ઊંધું વળી જાય તોય જયમલ રાઠોડને કોઈને બોલાવા જવાના નહીં, આવો નિયમ એને. એટલે એક દિવસ બન્યું એવું, પોતે પોતાના શયનખંડની અંદર, પોતાના આ રૂમની અંદર પોતે પરમાત્માની સાધનામાં બેઠા છે ને અહીં પાછી બીજા રાજ્યવાળાએ ચડાઈ કરી જયમલ રાઠોડના રાજ્ય ઉપર, આ મીરાના પિતા. અને જયમલ રાઠોડના રાજ્ય ઉપર ચડાઈ કરી એટલે સૈનિકો કે હવે મહારાજા છે ઈવડા સાધનામાં બેઠા, જ્યાં સુધી મહારાજા આજ્ઞા ન કરે ત્યાં સુધી આપણે સૈનિક લઈને નીકળાય નહીં, મહારાજને આજ્ઞા વિના આપણે યુદ્ધ કરવા ચડાય નહીં. હવે આજ્ઞા લેવા જાય કોણ? એનો નિયમ એવો હતો કે કોઈ પણ જો અંદર આવશે તો એને મોતની સજા દેવામાં આવશે, એટલે કોઈ જાય નહીં. પ્રધાનને કે તમે જાઓ, પ્રધાન કે ભાઈ હું કેમ જાઉં, એ તો મને મોતની સજા આપે. કે એક કામ કરો, માને મોકલો. જયમલ રાઠોડના જે માતાજી હતા એ કે માતાજીને મોકલો, જયમલ રાઠોડ એને કાંઈ કહે નહીં, એટલે માતાજીને મોકલ્યા અંદર. માતાજીને અંદર મોકલ્યા એટલે જયમલ રાઠોડને જગાડ્યા, પોતે જે સાધનામાં હતા એમાંથી જગાડ્યા. એટલે જયમલ રાઠોડે કીધું કે માં તું આવી, કે આ તો બીજું કોઈક આવ્યો તો એને કઈક કેત, પણ હવે તને મારે શું કેવું, બેહી જા. માને બેહાર દીધી ભેગી, બરોબર. માને ભેગા બેહાર દીધા, સાધનામાં બેહી ગયા ને આણપા યુદ્ધ થઈ ગયું, દળ કટક ને પાછું વાળી લીધું. અને જ્યાં 11 વાગ્યા એટલે જયમલ રાઠોડ અંદરથી બહાર આવે છે, લાવો મારી તલવાર ને મારા ઘોડાને બધું તૈયાર કરો, હાલો એ કે આપણે ચડાઈ કરવા જવાનું છે. એ કે બાપજી આગળિયા તજી તમે ચડાઈ કરીને પાછા આવ્યા છો, આમાં તમે જવાની ક્યાં વાત કરો છો? આ ઘટના જોઈને મીરા જાગી ગઈ. મીરાને એમ થયું ઓહો હું વાત છે, સત્યમાં કેવી તાકાત છે આ પરમાત્મા. પછી એની ધીરે ધીરે જે ભક્તિ મોટી થઈ અને ધીરે ધીરે બધે ખૂબ ફરી મીરા, ખૂબ ફરીને એમ કરતા કરતા કોઈએ કીધું કે ભાઈ રોહિદાસ કરીને મહાત્મા છે, રોહિદાસના શરણે જાન, તને આ જો સત્ય વસ્તુ મળી જાય તો આ તારું કામ, તો તને આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાન થાય ને તો આમાંથી બહાર નીકળી શકાય એવું છે. બાકી નકર આ નવદા ભક્તિ છે તું કરે છો, એ નવદા ભક્તિ છે. આગળ ભજન બોલાણું તું એમ, બરોબર છે, કે હું જન્મતો નથી છતાં મારો જન્મ કરાવે છે, માનવ મને માનવ જેવો બનાવે છે, મારી પ્રભુતા ભૂલાવે છે, માનવ મને માનવ જેવો બનાવે છે. ભજનમાં આખી વાત કરી છે.
બરોબર, હું ખાતો નથી છતાં મને ભોગ ધરાવે છે, હું જન્મતો નથી છતાં મને જમાડે છે, બરોબર છે, આખા જગતને હું પવન આપું છું છતાં મને પાછો પવન આપે છે, મને હુવડાવવા માટે પાછા મારા સંસારના બધા ભોગ ભોગવવા માટે મારા લગ્ન કરાવે છે, બરોબર છે, આ બધું એક જ વાણીમાં કહી દીધું છે. આ નવદા ભક્તિ છે, બરોબર. મીરાને કીધું એટલે મીરા કે મારે જાવું છે કે રોહિદાસ ભાઈ. હવે રોહિદાસ પોતે ચમાર છે અને ચામડા રંગે છે અને બેઠા છે, ત્યાં જાય છે મીરા જાય છે એટલે રોહિદાસ મહારાજને પ્રણામ કરે છે, પ્રભુ મને આત્મજ્ઞાન આપો, મારે આત્મજ્ઞાન જોતું છે, મારે આ બીજું બધું તો મારી પાસે ઘણું બધું છે, બરોબર, મારે રાજ નથી જોતું, મારે પાઠ નથી જોતું, મારે આત્મજ્ઞાન જોતું. કે બેટા તને મારી અંદર એવું હું દેખાણું? હું તો અહીંયા બેઠો બેઠો સાંભળા રંગું છું અને તું તો મહારાણી છો, અને મહારાણી અને હું ચમાર, બરોબર છે, મારે તને દેવાય નહીં, બરોબર, તમે ઉચ્ચ કુળ કહેવાઓ અને કાલ સવારે તારી ઉપર રાણો કોપશે અને રાણો કોપશે ને તો ઈ કે આમાં હારું નહીં થાય, એટલે બેટા તું રાજમાં વહી જા, કારણ કે તું તો રાજકુંવરી છો, રાજની રાણી છો અને હું ચમાર છું, ઈ કે આપણે એવો નાતો રખાય નહીં, બરોબર છે, મારી પાસે એવું કાંઈ છે નહીં, બેઠો બેઠો ચામડા રંગું છું. કે પ્રભુ ચામડા જ રંગો છો? તે કે હા, આ એક ચામડું છે, એક પીસો માર દ્યો ને તો બેઠું બેઠું આય આનંદ કરે ને. રોહિદાસ ને અંદરથી એમ થયું કોઈ એવું પાત્ર છે, પાત્ર તૈયાર છે, બરોબર છે, હવે આને તો આપવું જ પડે. મીરાને આ વાત સમજાઈ દીધી, પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી મીરા પોતે નિર્ભય થયા એટલે પોતે સદગુરુ મહારાજના દર્શન કરીને નમન કરી અને રાજમાં જાય છે. ત્યાં રાણાને ખબર પડે છે કે રોહિદાસને ગુરુ કર્યા ને એવી ખબર પડે એટલે રાણો મીરા ઉપર કોપે, મીરાને મારવા દોડે, મીરાને કેટલું બધું ઉપર યાતનાઓ કરે, એટલે મીરા કે બહુ ભારે કરી કે મેં ગુરુ કરાવવાના આવડી મોટી મારી ઉપર આ ઉપાધિ આવી, રાણો મારી ઉપર કોપ્યો, એટલે મીરા ભાગી અને રોહિદાસના શરણે આવી રોહિદાસને કે પ્રભુ મેં તમને ગુરુ કરાવ્યા, રાણો મારી ઉપર કોપ્યો, બરોબર છે, હવે રાણો મને મારવા દોડ્યો. અરે કે ધિક્કાર છે મારા જ્ઞાનને, મીરા મેં તને આપ્યું. આને શસ્ત્ર કાપે નહીં, પાણી ભીજવે નહીં, અગ્નિ બાળે નહીં, એવા સ્વરૂપની તને ઓળખાણ કરાવીને તને એક શસ્ત્રથી બી ગઈ અને મીરાને લાઈટ થઈ ગઈ. ઓહો, સદગુરુએ મને હું બોધ કર્યો હતો. આ દેહ તો મારો હતો ને, એ તો સદગુરુને સોંપી દીધો હતો, પણ મારું સ્વરૂપ તો અચળ, અજર, અવિનાશી એવું સ્વરૂપ સદગુરુએ બતાવ્યું, છતાં મને ડર લાગ્યો અને મીરા ત્યાંથી નીકળી ગઈ, નિર્ભય થઈ ગઈ. પછી રાણો એનું કાંઈ બગાડી શક્યો નહીં. જ્યાં સુધી નિર્ભયતા નહોતી ત્યાં સુધી રાણાએ બધું એની હારે ઓલું કર્યું, પણ જયારે નિર્ભય થઈ ગઈ એટલે પછી એને કીધું, ઝેરના કટોરા રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, ઝેર રે જીરવવા મારો વાલો આવશે. એને ખબર પડી ગઈ કે હવે ઈ ઝેરમાં એને હિત દેખાણો, બીજું એને ઝેર દેખાણું નહોતું, બરોબર છે. એના ભૂતિયા મહેલની અંદર મીરાને મૂકી આવે તો એને ભૂતમાં એ કૃષ્ણ જ દેખાય, બીજો દેખાય નહીં. આપણને બીજું દેખાણું ઈ તકલીફ થઈ છે ને, બીજું શું છે? આપણને પરમાત્મા સિવાય બીજું દેખાણું ને ઈ તકલીફ થઈ છે. મીરાને બીજું દેખાણું જ નહીં. એને ભૂતિયા મહેલમાં મોકલીને તોય એને કૃષ્ણ જ દેખાય, એને ભૂતય દેખાણું નહીં. આપણને દ્રષ્ટિની અંદર નક્કી કરી લીધું એટલે ભૂત દેખાય છે. સદગુરુએ આપણને એક જ બતાવ્યો છે, બીજો બતાવ્યો નથી. આપણને એક ઉપર બીજાનો આરોપ કર્યો છે. આપણી મનની જેવી કલ્પના હોય ને એવું આપણને જગત દેખાય છે. આપણને એમ છે કે ભાઈ જગત આવું છે, નહીં. તમારી કલ્પના પ્રમાણે તમે જગતને ઊભું કર્યું છે. જો તમે તમારી જોવાની દ્રષ્ટિથી તમે એક માણસને બીજી રીતે જોતા હશો અને એ જ વ્યક્તિ પાછો બીજો વ્યક્તિ એને જોતો હોય એ બીજી દ્રષ્ટિથી જોતો હશો. બધાની પોતપોતાની દ્રષ્ટિ છે. સદગુરુએ આપણને દ્રષ્ટિ આપી છે ને, એ દ્રષ્ટિ નથી. એ દ્રષ્ટિને તો બાદ કરી, તારે એ દ્રષ્ટિને જ જોવાનું, બરોબર છે. સદગુરુએ જે ત્રીજું નેત્ર આપ્યું ને, એ દ્રષ્ટિથી દર્શન કરશું તો પરમાત્માનું દર્શન થાય. બાકી નકર બધું માયા જ છે, માયા સિવાય કાંઈ નથી. પણ આ માયાની અંદર પરમાત્મા છુપાયેલો છે, એ દેખાતો નથી. પછી આગળની કડી મૂકે છે, મતવાલા જોગી શૂન્ય પર બેઠા, ખેલ રમે સોધારા, ભીતર જોઉં ત્યાં બારા. એ છે ને, મતવાલા જોગી શૂન્ય પર બેઠા.
આ મતવાલો જોગી બેઠો ક્યાં? તો કે શૂન્યમાં બેઠો. શૂન્યમાં શૂન્ય, અતિ શૂન્યની અંદર ભૂલી દેહ કેરું ભાન. કારણ કે શૂન્યમાં બેઠો ત્યાં કાંઈ છે નહીં. જો આ શૂન્ય છે, આંખ છે ને, આપણે આંખની કીકી છે ને શૂન્ય છે, અને શૂન્ય છે ને એ શૂન્યનું દર્શન કરે છે. કોનું? એટલે સંતોએ કીધું કે નામ નયન મેં રમરા, જાનત વિરલા કોઈ, જાકો પૂરા સદગુરુ મિલા તાકો માલુમ હોય. બરોબર છે. મતવાલા જોગી શૂન્ય પર બેઠા, ખેલ રમે સોધારા. કારણ કે ચારે બાજુ ઈ ખેલ રમે છે. બરોબર છે. તમે એને ભીતર જો તો એ પાછો બારો છે. આપણે ભીતર દર્શન કરીએ ને બારો છે, કારણ કે આરપાર છે. એ કઈ એક જગ્યાએ નથી. આપણને એમ છે ભીતર છે, નહીં. ભીતર દર્શન કરો તો બારો છે. એમ કહેવાય એવું નથી ભીતરમાં છે બારો છે એમ. બરોબર. કારણ કે સળંગ સૂત્રે એક જુદો છે નહીં. પણ આ તો આરપાર આપણી દ્રષ્ટિ નથી આવી. સદગુરુએ આપણને આરપાર દ્રષ્ટિ આપી. કેવી દ્રષ્ટિ આપી? આરપાર દ્રષ્ટિ. અને જો આરપાર દ્રષ્ટિ આવે ને તો પરમાત્માનું દર્શન થાય, નકર થાય નહીં. અને આરપાર દ્રષ્ટિ આવે ને એટલે આપણા બધા જે અંદરમાં જે કાંઈ પડ્યું છે ને, આ બધી ગુણની દ્રષ્ટિ, ભાવાતીતમ ત્રિગુણ રહિતમ, એ જે આપણે સાખી બોલીએ ને, એ બધાથી પર દ્રષ્ટિ જાય ને ત્યારે આરપાર દ્રષ્ટિ. નકર આપણે તપાસ કરવાનું. આપણે કોઈ પણ વ્યક્તિને જોઈએ તો આપણે ગુણથી જોઈશું, આપણે કોઈ પણ વ્યક્તિને જોઈએ તો રૂપથી જોઈશું, કોઈ પણ વ્યક્તિને જોઈએ તો નામથી જોઈશું, શેનથી જોઈશું. આ તપાસ કરવાની. આપણે કોઈ પણ વ્યક્તિને જોવું ને એટલે પહેલા આપણને ગુણ ને અવગુણ દેખાય. જો આ ગુણ અને અવગુણની દ્રષ્ટિ છે ને, એ આપણું પરદર્શન છે. પરદર્શનમાં આપણું જીવન, કારણ કે બીજાની અંદર ગુણ અને અવગુણ જોવાની પરદર્શન, સ્વદર્શન કરવાનું છે. આપણે બીજાની અંદર આપણું સ્વરૂપ દેખાય તો દેખાય ગુણ અવગુણ? કાંઈ ન દેખાય. આપણે ઘરની અંદર બધા વ્યક્તિ હોય, બધા વ્યક્તિમાં કોક ને કોક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક આપણે મન દુઃખ થાય, કોકની પ્રત્યે અભાવો આવે ને. ઘરની અંદર ગમે એટલા નજીક હોય તોય ક્યારેક અભાવો આવે. આપણા ઘરના માતા પિતા હોય, પત્ની હોય, બાળકો હોય, ગમે એની ઉપર આપણને ગમે ત્યારે અભાવો આવે. કોઈ દી તમને તમારી ઉપર અભાવ આવે? કોઈ દિવસ એવું બન્યું કે મને મારી ઉપર અભાવ આવ્યો હોય? આપણને આપણી ઉપર અભાવ કેમ નહીં આવતો? તો હવે આપણે બીજાની અંદર આપણું સ્વરૂપ જોઈએ તો આપણને અભાવો આવે, આપણને આપણા અવગુણ દેખાય. બીજાના દેખાય, આપણે સહેજે સહેજે દેખાય, પણ આપણા મથી થાકી જાય તોય નહીં દેખાય. આપણે બીજાની અંદર આપણું સ્વરૂપ જોઈ લઈએ તો દેખાય ને. એટલે સંતોએ કીધું ભાઈ તું જ છો, તારી સિવાય કાંઈ વ્યાપક નથી, તું તને જોઈએ. એટલે ગુણ ઉપરથી દ્રષ્ટિ આપણી હટી જાય, પરદર્શનમાંથી આપણું જીવન રોકાઈ જાય, નીકળી જાય, અને સ્વદર્શનમાં જીવન આવે. અને સ્વદર્શનમાં જીવન આવે ને તો આપણું કામ થાય, નકર આપણું કામ નહીં થાય. આપણે પરમાત્માને રાત દિવસ ગોતીએ છીએ, બરોબર છે. પરમાત્માને બધા ગોતે, આખું જગત ગોતે છે, ખોવાયેલો છે. આપણા ઘરની અંદર ગમે એ વ્યક્તિ ખોવાણું હોય એટલે આપણે ગોતવા નીકળીએ. છોકરું ખોવાણું હોય, શેરીએ સડી ક્યાંય છોકરાને ભાડ્યો છે, બરોબર છે. બેન આડાવડા ગયા હોય કે ભાઈ તાળું મારીને ગયા, ક્યાં ગયા છે, આડાવડા ગોતવા નીકળીએ આપણે કોઈ દી આપણને ગોતવા નીકળ્યા? કેમ નહીં નીકળ્યા? ભાઈ તપાસ નહીં કરવાનો આપણે? તેમ કોઈ દી ખોવાણામાં કોણ? ભાઈ ખોવાણા જ નથી, ગોતવાનો ક્યાં? તો પરમાત્મા ખોવાણો જ નથી, ગોતવાનો ક્યાં છે? એટલે આપણે ગોતવા નીકળ્યા, એ જ આપણી ભૂલ છે ને. પરમાત્મા પ્રગટ છે, પરમાત્મા વિના કોઈ જગ્યા ખાલી નથી. આપણે ગોતવા નીકળ્યા, એ જ આપણી ભૂલ છે. એટલે કીધું મતવાલા જોગી શૂન્ય પર બેઠા, ખેલ રમે સોધારા. એ ખેલ એવો સોધારા રમે છે ને કે એ પાછો કળવામાં આવે નહીં. એવો અકળ પરમાત્મા આપણી અંદર બેઠા, પણ એ અકળ પરમાત્મા છે આપણા કળવામાં નથી આવતો. એનું કારણ શું છે ખબર છે? આપણી બુદ્ધિ છે ને, આપણે બુદ્ધિથી ગોતવા જાય, મનથી ગોતવા જાય, બરોબર છે. આપણી કાંઈક ને કાંઈક ક્રિયા લગાડવા જાય, આ ક્રિયા કરું પરમાત્મા મળી જાય, આ ક્રિયા કરવા જાવ પરમાત્મા મળી જાય, કાંઈક આ ધ્યાન કરું પરમાત્મા મળી જાય, કાંઈક સમરણ કરું પરમાત્મા મળી જાય, બરોબર છે. કાંઈક યાત્રા કરું પરમાત્મા મળી જાય, બરોબર છે. કાંઈક નામ જપ કરીશ તો પરમાત્મા. હમણાં તો અધિક માસ ચાલે છે, આપણને એમ થાય પરમાત્મા તો ધરતી ઉપર લાવશે. હા, તમે જોવો ને તો એ ગોપીઓ એ આળોટતી હોય, આપણને એમ થાય કે વૃંદાવનની રેતીની અંદર જ આળોટે છે.
પરમાત્મા અધિક માસ પૂરો થાય એ પહેલા આવશે કે રાખો રાખો હું આવી ગયો. આટલું બધું આમ વાતાવરણ એવું બનાવી દે તમને એમ થાય કે ઓહો શું વાત છે. પણ એમ કીધું હોય ને એની હાટું હુખડી બનાવશે, અમારે વાત થતી હતી એની હાટું હુખડી બનાવશે, બરોબર છે, એની હાટું નવું નવું રાંધીને જાય બધું જાય, પણ ઘરે ઓલા કીધું હોય ને આખું હુખડી બનાવી ખીચડી બનવાની છે, ખાઈ હોય ખાઈ લઈ. એ પરમાત્મા તમારું પેટ ભરે છે, રાત દિવસ ઓલો મહેનત કરીને પેટ ભરે છે, એને એમ કે ખીચડી બનાવી ખાઈ હોય ખાઈ લઈ, બરોબર. તમારે હાટું હુખડી બનશે નહીં, પરમાત્મા હાટું બનાવી. કોની હાટું? પણ પરમાત્મા હાસો ક્યાં છે એ જ ખબર નથી. એટલે આપણે પરમાત્માને ગોતવા નથી નીકળતા, કારણ કે આપણે આપણને ગોતવા નીકળતા નથી. આપણને ખબર છે કે આપણે ખોવાયેલા નથી, એમ પરમાત્મા એક ખોવાયેલો છે. એ ખોવાયેલો છે ને એ જે આપણને વેમ ઊભો થયો ને એ જ આપણી મોટામાં મોટી ક્રાંતિ છે. કારણ કે આપણે કાંઈ પણ કરીએ છીએ, આપણે શું વાત થઈ કે ભાઈ કાંઈક ક્રિયા કરું તો પરમાત્મા મળે, બરોબર, કંઈક ધ્યાન કરું તો પરમાત્મા મળે, ક્યાંક સ્મરણ કરું, બરોબર, કંઈક દર્શને જાવ પરમાત્મા મળે, કંઈક યાત્રા કરું તો પરમાત્મા મળે, કંઈક ભૂખ્યો રહું ટાઢા પાણીએ નાવ તો પરમાત્મા મળે, બરોબર. કંઈક ક્રિયાથી આપણે પરમાત્માને ગોતવા દઈએ. શું કરીએ? પણ ક્રિયા કરો એટલે બે ન થાય. પરમાત્મા બે છે ને, તમે ક્રિયા કરી એટલે તમે પરમાત્મા જુદા થઈ ગયા. શું થયું? તમે અને જેના માટે કરો છો, બરોબર છે, આ બે છે, બોલો એક જ છે. હવે એક ક્યારે પ્રગટ થાય? તો કે આવડું આ જે દેખાય છે એ મટી જાય તો પ્રગટ થાય, નકર થાય નહીં. જો પોતે મટે તો પરમાત્મા પ્રગટ થાય, નકર પરમાત્મા પ્રગટ ન થાય. ત્યાં માર્ગ મટવાનો છે કે બનવાનો છે? મટી જવાનું છે. જો મટશે તો પરમાત્મા પ્રગટ થાય, નકર થાય નહીં. હવે આ વડલો હોય એ વડલાના બીજની અંદર વડલો હોય, બરોબર છે, એ બીજ છે અને તમે વાવી દો એટલે વડલો ઊભો થાય, અને વડલો બરોબર આમ ઉગી જાય પછી એમાં ખોદીને જો બીજ હોય ખરું, અને બીજ હોય વડલો પ્રગટ થાય ખરો? ક્યાં હમાઈ ગયું બીજ? બીજ ક્યાં હમાઈ ગયું? વડલા, બરોબર છે. અને એમાં પાછા અસંખ્ય બીજ છે, એમ બરોબર છે. એમ તો આપણે વિચાર કરવાનો કે તો આપણે એક બીજ છીએ, બરોબર છે. જો આ બીજ છે ત્યાં સુધી વડલો થાય નહીં, અને જ્યાં બીજ મટી જાય એટલે વડલો પ્રગટ થઈ જાય. એમ જ્યારે પોતે મટશે એટલે પરમાત્મા પ્રગટ થાય, નકર પરમાત્મા પ્રગટ થવાનો નથી. એક વડલો હોય એમાં બીજમાંથી વડલો પ્રગટ થાય ને એમાં પાછું તમે તપાસ કરો તો એની અંદર ઘણી બધા પેપા હોય અને એમાં ઘણા બધા બીજ હોય. હવે ઘણા બધા બીજ હોય ને બીજને તમે પેપાને ફોડો એટલે એમાં બીજ હોય, નાના નાના અસંખ્ય બીજ હોય, બરોબર છે. એમાં જેટલા બીજ છે એટલા વડલા છે ને. હવે એ પેપાની અંદર જે બીજ નાનું એવું છે એને ફોડો તેની અંદર કાંઈ હોય કે કાંઈ નથી, તું જોયેલા કાંઈ નથી, પોતાનું સ્વરૂપ છે. પણ આ બીજ મટે તો થાય ને. બીજ ક્યારે મટે? જો પોતે ફૂટી જાય તો. પોતે મટી જાય તો બીજ મટે, નકર બીજ મટે. આપણી અંદર અસંખ્ય બીજો પડ્યા છે. આ બીજ બાળવાના છે. જો બીજ બળશે ને તો કામનું છે. બીજ ક્યાં પડ્યા? સૂક્ષ્મ શરીર. આપણું અંદર સૂક્ષ્મ શરીર પડ્યું. આ બહાર દેખાય છે ને સ્થૂળ શરીર છે, અને આપણે આ સ્થૂળ શરીરને સર્વસ્વ માની બેઠા. આ સ્થૂળ શરીર છે એ જ સર્વસ્વ છે. હકીકત સ્થૂળ શરીર છે ને એ આપણી બોડી છે, બરોબર છે. એ તો ખાલી ઓલી ગાડી છે ને એમ ગાડી હાંકવા વાળો અંદર બીજો બેઠો. આ ઉપર છે ને બોડી છે આપણી, બહારથી જે દેખાય ને સ્થૂળ શરીર છે, એનો કાંઈ વાંક છે નહીં. આપણે કાંઈ પણ આને દામ દઈએ તો આને દઈએ. કોને દઈએ? સ્થૂળ શરીર. સ્થૂળ શરીરને કેટલા દામ દઈએ? આને ભૂખ્યું રાખીએ, ટાઢા પાણીએ નવડાવીએ, બરોબર છે, અને કેટલી બધી યાતનાઓ દઈએ. પણ ખબર છે કે અંદર પાડો માંદો પીડ્યો છે? અંદર જે સૂક્ષ્મ શરીરનું જે પ્રાધાન્ય લઈને બેઠું એ મન છે. અને મન છે ને એ આ બધું આને હલન ચલન કરાવે છે ને એના દ્વારા હલન ચલન થાય છે. આપણે દામ ઉપર દઈશું, આપણે ડાળ્યું તોડીએ, પાંદડા તોડીએ, બરોબર છે, બધું ઉપરથી બધું તોડ્યા કરી, પણ ઓલું મૂળ ન કપાય ત્યાં સુધી જવાનું નથી. એમ જો વૃક્ષનો નાશ કરવો હોય તો મૂળ કાપવું પડે, બાકી ઉપર તમે કદાચ ડાળ્યું પાંદડા ગમે એટલા ખેરી નાખો તોય મેળ પડવાનો નથી. આપણે આંખું બંધ કરી દઈએ કે આપણે જોવું નથી, બરોબર છે, પણ ઓલો અંદર બેઠો બેઠો કેટલું જોઈ લે એ તપાસ કરો ને, તો એ આપણને ખબર પડશે. આ આંખથી તો નથી ભરાતું, બરોબર છે, અંદર બેઠો બેઠો ઘણું બધું ભરી લીધું છે. અંદર સૂક્ષ્મ શરીર છે આપણું,
અને સૂક્ષ્મ શરીરમાં આ બીજકો પડ્યા છે અને એ આ બોડીને હંકવે છે. એના દ્વારા બધી ક્રિયાઓ આપણી પાસે કરાવે છે. આ મન છે ને એનું આધિપત્ય લઈને બેઠો આ સૂક્ષ્મ શરીર, અને આપણી પાસે બધા જ પ્રકારના કામો ઈ કરાવે છે બેઠો બેઠો. આપણે ચોરી કરવાનો વિચાર આવે એટલે પહેલા પ્લાનિંગ કરીએ ને કે ભાઈ આજ ફલાણા ભાઈ ઘરે નથી અને તાળું માર્યું છે, બરોબર છે, આજ તો ઠીક છે પણ કાલ છે ને લાત મળે ને એટલે કાલ કે તિજોરી તોડી લેવી છે. આપણે આખું પ્લાનિંગ કરી લીધું હોય, બરોબર. પછી વળતે દિવસે જ્યારે ઓલા ભાઈ બહાર જાય એટલે આપણે સીધા ત્યાં તાટકીએ અને ચોરી કરીએ, તો ચોરી તો આગલે દી નથી થઈ ગઈ. એને આખો પ્લાનિંગ નહોતી બનાવી નાખ્યું. ઓલે ખાલી આખરી ઓપ આપ્યું, ઓલે અંદર બેઠો બેઠો પ્લાનિંગ કરી નાખ્યો. તો એમ કદાચ આંખ છે આપણી, બરોબર, એ આંખ તો આપણે જોઈ લીધું, પણ અંદર બેઠો બેઠો ઓલો કેટલા વિચાર કરી નાખે છે ઈ નડે છે. આંખ તો પરમાત્મા જોવા માટે જ આપી છે. આ શરીરની બધી જ વસ્તુ આપી છે પરમાત્મા, શેના માટે આપી? એનું કઈ કામ હશે તો જ આપી છે ને, એમ નામ તો નહીં જ આપી હોય. કામ ન હોય તો પરમાત્મા આપે જ નહીં. એનું કામ છે એટલે આપી છે પરમાત્મા, પણ એની પાછળ ઘણી બધી ક્રિયાઓ છે. ઈ ક્રિયાઓ આપણે આંખથી જોઈ લીધું ને, ફોટો પાડી લીધો ને, ઈ ચિત્તની અંદર કેચઅપ થઈ ગયો ને, નવરો પડ્યો ને, ચિત્તની અંદર એ સગડોળે ચડ્યો ઓલો ફોટો, બરોબર છે. ઓલા સાધુ મહાત્મા જેવું. ઓલા બે સાધુ મહાત્મા છે ને, બે શિષ્યો હતા ને, એક આશ્રમમાં, મોટો આશ્રમ હતો ને આશ્રમમાં ઘણા બધા સંતો હતા, અને આ બે ગામમાંથી ભિક્ષા માગી અને બે જાતા હતા. એમાં નદી કિનારે નીકળ્યા. નદી કિનારે નીકળ્યા, એમાં એક બેન તણાતા જાય. એટલે ઓલા સાધુ કે બેન તણાય છે, એટલે બીજો સાધુ કે ભાઈ આપણે સ્ત્રીને નો અડાય, બરોબર છે, આપણે નિયમ હોય, આપણે સ્ત્રીને થોડું અડાય, બરોબર. કે પણ મરી જાય આગળ, આ તણાય છે પાણીમાં અને આગળ જીવ વિયો જાય. અરે પણ જે થાય એ, બાકી આપણે સ્ત્રીને અડાય નહીં. એટલે ઓલો કે ભાઈ એમ રહેવાય નહીં. એટલે આણે માર્યો ઠેકડો. એટલે ઓલો કે ભાઈ આપણે કરવું નથી એમ કરીને બાપ્યો ને વિયો ગયો આશ્રમ બાજુ ને. આણે ઠેકડો મારી બેનને બચાવીને કાંઠે મૂકી દીધા, બરોબર. બેન સ્વસ્થ થયા એટલે આ પાછો આશ્રમ બાજુ ગયો. આશ્રમ બાજુ ગયો એટલે આશ્રમની અંદર તો આને બધી જાહેરાત કરી દીધેલી કે ફલાણો સાધુ સ્ત્રીને અડ્યો છે ને અભડાઈ ગયો છે ને હવે આપણો આશ્રમ અભડાવશે, બરોબર છે. આવું આખી વાત કરી દીધી એટલે આશ્રમના ગેટે તાળું મારી દીધું. એટલે ઓલો સાધુ જઈને કે ભાઈ આશ્રમ ખોલો. કે ભાઈ આશ્રમ ખુલશે નહીં. કે કેમ ભાઈ, કેમ નહીં ખુલે આશ્રમ? કે તારો તું અંદર આવે એટલે અમારો આશ્રમ અભડાય. કે કેમ ભાઈ આશ્રમ અભડાય? કે આશ્રમ અભડાય જ નહીં. કે તપાસ કરીને તે હું કર્યું છે એમ? કે ભાઈ મેં એવું કઈ કર્યું નથી, બરોબર. કે તપાસ કરી. કે શું થયું? કે આગળ કે તે ઓલી સ્ત્રીને પાણીમાંથી બહાર કાઢી, કે સ્ત્રીને અડ્યો છો. અરે લે હાલે, એ તો મને વિસ્મૃતિ થઈ ગઈ. કે હું તી બેનને પાણીમાં બહાર કાઢીને કાંઠે મૂકીને વૈયો હતો, પણ આશ્રમમાં તું લાવ્યો. મારા મનમાં નહોતું, હું કાંઠે કાઢીને મૂકીને વૈયો હતો, પણ આશ્રમ માંથી લાવ્યું કોણ? આ મન લાવ્યું ને, કોણ લાવ્યું? તપાસ ઈ કરવાની, બરોબર છે. બાહ્ય દશા તો આપણી બહુ સારી છે, ભીતરની દશામાં આપણું અંદર શું હાલે છે. આ સૂક્ષ્મ શરીર છે ને, એમાં બીજકો પડ્યાની સૂક્ષ્મ શરીર આપણને ગતિ કરાવે છે. એ ગતિ કરાવે છે ને, આ સ્થૂળ શરીર નથી ગતિ કરાવતો. એ તો આપણને 5 તત્વોમાંથી મળ્યું છે ને, 5 તત્વો પાછા 5 તત્વોમાં વિલય થઈ જાય, બરોબર. એ 5 તત્વો આયના જ વિલય થવાના. ઓલું સ્થૂળ શરીરમાં જે બીજકો પડ્યા ને, વાસનાઓ પડી છે, જે આશાઓ, તૃષ્ણાઓ, ઈચ્છાઓ, એ જે કાંઈ પડ્યું છે ને, એ પાછો લબાસો લઈને જાય. ત્યાં જઈને આપણે પાછું નવું ઘર બનાવશું. એટલે પછી પાછા આપણે ત્યાં જઈને પરમાત્માને ફરિયાદ કરશું કે અહીં ક્યાં નાખ્યો. પણ ત્યાં નક્કી કર્યું ત્યાં આવ્યો છો, બરોબર છે. ત્યાં જેવી વૃત્તિ તારી ઉઠી હતી, બરોબર, જેવું તારી અંદરથી ઉઠ્યું છે એવું તને જગ્યા મળી છે. આમાં ક્યાં આપણે કોઈને પૂછવાનું છે? સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું, અને એ જ્ઞાનથી આપણે તપાસ કરવાની. કે આમાંથી નીકળવું હોય ને તો આ બહાર છે ને, એમ અંદરથી આખું ચોખ્ખું, અંદરથી હાવણો મારવો જ પડશે. જો અંદરથી હાવણો નહીં લાગે ને, બહારથી કદાચ એક ટક ન નવાય ને તો કાંઈ વાંધો નહીં, બરોબર. પણ અંદરથી દરરોજ નાજો. અને ક્યાં નાવાનું? સત્સંગમાં નાવાનું. જો સત્સંગમાં નાવું ને તો અંદરનો મેલ આપણને દેખાય. બહારથી કદાચ એક ટક ન નવાણું ને તો કાંઈ વાંધો નહીં. થોડો ઘણો શરીર ઉપર મેલ રહી જાય કાંઈ વાંધો નહીં, પણ મનમાં ન રહી જાય એનું આપણે ધ્યાન રાખવું. અને આ સત્સંગ છે ને, એ આ મેલને ધોવે છે. ઓલી ગંગા છે ને શરીરના મેલને ધોવે, પણ આ સત્સંગ રૂપી જે ગંગા છે એ મનના મેલને ધોવે. અને મનનો મેલ ધોવા હે ને તો પરમાત્મા મળશે, નકર પરમાત્મા મળવા જ નથી.
બાકી નકર ગંગાજી જેવું થાય. ઓલો ગંગાજીને કોઈ પ્રશ્ન કર્યો કે માં કાયમ માટે આ બધા આવી અને તીર્થ યાત્રામાં આવે ને તાર ને પાપ ધોઈ જાય, આ બધા પાપને તું નાખ ક્યાં? ઈ કે આખા જગતના પાપ તું અહીંયા હંગરીને મૂકે ક્યાં? ઈ કે અરે કે માં કે પણ ઈ તો મારે તમને કેમ કેવું? તો કે નહીં માં, ઈ કે તમે કયો. ઈ કે ભાઈ આખું જગત આવે મારી અંદર પાપ ધોઈ જાય અને હું બધાના ધોઈ નાખું. ઈ કે પણ પાછા જાય ને એટલે લોટી ભરતા જાય, એટલે જેના જેટલા હોય ને એટલા પાછા લોટીમાં મોકલી દઉં એટલે પાછા ઘરે જઈને ઈના એટલે એમ કે હું કોઈના પાપ ધોતી નથી. પણ જ્ઞાન ગંગા એવી છે કે જ્ઞાન ગંગામાં જેમ છે એમ જો નવાઈ ગયું ને અને મનના મેલ જો ધોવાઈ ગયા તો બધું ધોવાઈ જાય. નકર તો કર્યા એટલે આપણે ભોગવવાનું, અને કર્યા ને એના કારણે જ આ શરીર મળ્યું છે. નો કર્યા હોત ને તો શરીર મળત નહીં. આપણે કર્યા છે ને એના કારણે આ શરીર મળ્યું છે. કારણ કે આ મન વચન અને કાયા છે ને એ આપણા કર્મના આધીન બંધાણું છે. અને એ છે ને કર્મ કોણ ભોગવે છે? તો કે આ દેહ ભોગવે છે, તમારે ભોગવવાના નથી. પણ એ જો આ સદગુરુના જ્ઞાન ઉપર જેમ છે એમ જાગૃતિ હોય તો આપણને ખબર પડે કે મારે ભોગવવાના નથી. આ દેહ ભોગવે છે પણ છૂટા પડાય તો ને. આખો દી એનો સંગ જ હોય, બરોબર? આખો દી એના આપણે કહીએ તું શુદ્ધ બુદ્ધ આત્મા છો, બરોબર છે? તો કે ના ના, હું તો જસમતભાઈ છું, પકડાઈ જાય. કે કરવું કેમ? બરોબર છે? આ પકડાઈ જાય, આ છૂટું પડતું નથી, બરોબર છે? આપણને આખો દિવસ આપણે તપાસ કરવાની કે આપણે કેટલા છૂટા પડ્યા. સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે, મને આત્મ સ્વરૂપ બતાવ્યું છે, એની અંદર મારી દ્રષ્ટિ કેટલી રહી છે. એની અંદર જો આપણી દ્રષ્ટિ બરોબર પરવાહે તો આમાંથી આપણી દ્રષ્ટિ બાદ થાય, તો આમાંથી આપણે નીકળશું. નકર આમાંથી નીકળી શકાય એવું નથી. અને આ રમણ જો આપણને પોતાને સમજાઈ ગયું કે આખા દિવસમાં આપણી સુરતા ક્યાં રમણ કરે. કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે, તીરથ વ્રતમાં ખૂબ ફરે જાય બદરીને બેટે, પડ્યું છે એને આ ગોતે નહીં ગોતે શેટે શેટે, આદમ તો અંતરમાં વસે ભજન કરે તો ભેટે, કોઈ સુરતા સુઘડ સમેટે. આપણી સુરતા કેટલી વિખરાયેલી છે ને તપાસ કરવાની. ક્યાં ક્યાં સુરતા રોકાય છે? આખો દિવસ વિખરાયેલી. એટલા બધા જગતની અંદર આ વિટોળાની અંદર સુરતા એવી અટવાણી છે ને કે આવડી આ સમેટાતી નથી. આને ધીરે ધીરે સમેટવાની. અને જો ધીરે ધીરે સમેટીને પોતાની અંદર પોતાના મૂળ ઘરની અંદર સુરતા આવી ગઈ ને તો પછી આ જગતના પદાર્થોમાંથી બધેથી આપણી સુરતાને કાઢવાની છે. જો આ બધે પદાર્થોમાં રોકાણેલી હોય, ક્યાંક ને ક્યાંક આપણી ચાહ હોય ને ત્યાં બધે રોકાણી હોય, બરોબર છે? આ ચાહ મટે નહીં ત્યાં સુધી ત્યાંથી હટે નહીં. આપણે જો તપાસ કરવાની, જે પ્રિય વસ્તુ હશે, સવારમાં તમને ઘરે છે એમ કીધું હોય ખાંજે પાવભાજી બનાવવાની છે, બરોબર છે? આ તપાસ કરવાની, નાની નાની વાતથી આપણે તપાસ કરવાની. સવારમાં તમને કહી દીધું હોય ખાંજે પાવભાજી બનાવવાની, સવારમાં પાણી આવે કે નહીં મોઢામાં? ભાવતી હોય આવે કે નથી આવતું? તો ક્યાં રોકાણી સુરતા? આવી નાની નાની વાતથી આપણને ખબર પડી જવી જોઈએ કે આપણે ક્યાં ક્યાં રોકાઈએ. જે જે વસ્તુ આપણને પ્રિય હોય ને ત્યાં આપણે રોકાઈ જાય. ત્યાંથી બધેથી સુરતાને સમેટવાની. અને સુરતાને આ બધેથી સમેટાય ને તો પોતાના મૂળ ઘરે આવે ને પોતાના મૂળ ઘરે આવે ને તો આની અંદર આ પ્રગટ થાય એવું છે. પ્રગટ થયું ને તો કામનું છે. બાકી નકર છે ને ઓલો હારેલો અગ્નિ હોય ને એ કોઈ કામનો નથી. અંદર ગમે એટલો અગ્નિ પીડ્યો હોય, હોમણ કાગળે અગ્નિ લખીને તમે રૂની અંદર મૂકી દો પણ અગ્નિ લાગે નહીં. પણ એક તીનખારી જો પ્રગટ મળી ગઈ ને તો ગમે એવો મોટો ગંજીપો પડ્યો હોય ને તો હળગાવી. એમ જો પ્રગટ થઈ ગયું અંદર જ્ઞાન અગ્નિ કર્માણી, અને જ્ઞાન જો અંતરમાં પ્રગટ થઈ ગયું તો ગમે એવા કર્મો હોય ને એને બાળીને ભસ્મ કરી દે. આવું સદગુરુનું જ્ઞાન છે. અને આપણી અંદર કેમ પ્રગટ થાય ભીતરમાં, બસ આ જ સત્સંગ દ્વારા આપણે પોતાએ નક્કી એ જ કરવાનું. આમાં ગમે એમ કરીને પ્રગટ થવું. જો પ્રગટ થયું ને તો કાંઈ કચરો ની બધું આપણે અમુક જગ્યાએ દેહમાં ગયા હોય ને જૂના મકાનોની અંદર આપણું ઘણું બધું ઉગેલું ઘાસ ને આન તેન ઘણું બધું પડ્યું હોય, હાન સુધી ગોળીને તોય મેળ પડે એમ ન હોય. શું કરી? એક દિવાળી મૂકી એટલે બધું બાળી ભસ્મ કરી દે. એમ સદગુરુએ જ્ઞાન અગ્નિ એવી આપણને આપી છે ને કે આ કદાચ જન્માંતરો લઈને તોય આમાંથી આ બળીને ભસ્મ થાય એમ નહોતા. પણ સદગુરુનું જ્ઞાન જો અંદર પ્રગટ થઈ જાય ને તો બાળીને ભસ્મ કરે બીજ વાસના, ઉર પ્રગટે અપાર હરિરસ બીજી. આ સદગુરુનું જ્ઞાન એવું છે કે એની અંદર ગમે એવી વાસના હોય તો એને બળે એને ભસ્મ કરી દે એવું સદગુરુનું જ્ઞાન છે. આની અંદર આપણી પ્રીતિ થાય
એવું જ આપણે ગુરુ મહારાજ પાસે માગવાનું, બધા પ્રત્યે ભાવ, પ્રેમ અને અનન્ય શરણાગતિ, અને અંતરમાં જો એવો આપણને પોતાને ભાવ થશે ને તો આ કામ થઈ જાય એવું છે. સદગુરુ મહારાજ